તાલુકામાં 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં આજે 26 જાન્યુઆરી 2026ના રોજ 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ શ્રી લાલપુર નવા પ્રાથમિક શાળા લાલપુર ખાતે ગૌરવભેર યોજાયો। કાર્યક્રમમાં નાયબ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીપી પ્રજાપતિના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો। આ પ્રસંગે તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારી, સ્થાનિક આગેવાનો, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટિકાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી, જેને ઉપસ્થિતોએ ભાવભીનો પ્રતિસાદ આપ્યો। કાર્યક્રમ દરમિયાન ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવતા વક્તવ્ય પણ આપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને સંવિધાનિક મૂલ્યો અપનાવવા પ્રેરણા આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અહેવાલ વિરાજ આઝાદ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, લાખણી। आप सर्वने खूब खूब हार्दिक शुभकामनाओं। આજના 77મા પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, ગામ આગેવાનો, મીડિયાના મિત્રો અને શાળાના વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સર્વને પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, તમને ખબર હશે કે આ પ્રજાસત્તાક પર્વ શા માટે ઉજવવામાં આવે છે। જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું એ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યો અને ત્યારથી આજ દિન સુધી આપણે આ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। એનો મતલબ કે પ્રજાના હાથમાં સત્તા આવી। આ એક ઉજવણીનું પર્વ નથી, એક આત્મચિંતનનું પણ પર્વ છે। જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી ભારત દેશે આરોગ્ય હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, અવકાશ ક્ષેત્ર હોય, ઘણા ક્ષેત્રોમાં ખૂબ ખૂબ પ્રગતિ સાધી છે। મિત્રો, હજી પણ આપણા દેશમાં સ્વચ્છતા હોય, શિક્ષણ હોય, એ અંગે હજી આગે કૂચ કરવાની ઘણી બાકી છે। આપણે બધા આજે સંકલ્પ લઈએ કે દેશના મૂલ્યોનું જતન કરીએ, દેશને વફાદાર બનીએ અને દેશને હજી પણ વધારે પ્રગતિ થાય એ માટે મજબૂત બનીએ। મિત્રો, જેમ જેમ દેશ વિકાસ તો થતો રહ્યો, પરંતુ આજે રાસાયણિક ખાતર અને દવાઓના લીધે આપણા દેશમાં કેન્સર જેવા ભયાનક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે। એના માટે આપણા ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જેના થકી આ રોગોનું પ્રમાણ તો જ ઘટશે। એમ સ્વદેશી વસ્તુ અપનાવીએ અને દેશના તમામ મૂલ્યોનું જતન કરીએ। પુનઃ તમામને પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીમાં આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।